જે જીવનમાં નીતિમત્તા ન હોય, મોરાલિટી ન હોય, ઓનેસ્ટી ન હોય, તો એ સજ્જનનું લક્ષણ નથી, સજ્જન વ્યક્તિનું લક્ષણ નથી. ભલે પછી બહારની આઉટર પર્સનાલિટી ગમે એટલી મોટી હોય, ગમે તેટલી મોટી પોસ્ટ હોય, ગમે એટલી મોટી સત્તા હોય, અરે અમે સાધુ હોય, તમે લાખો માણસો અમને પગમાં પડીને પૂછતા હોય, માનતા હોય, અમારી આજ્ઞામાં રહેતા હોય, પરંતુ જો અમારામાં પણ એ ગુણ ન હોય તો એકડા વગરના મીંડા છે, એની કોઈ વેલ્યુ નથી. માટે આ વાત જે થાય છે આપણા રોજબરોજના જીવનમાં થતી ભૂલોને સ્વીકારવા માટે અને ભૂલોને ટાળવા માટે થાય છે. તો અમે સમજશું કે આ સભા સફળ થઈ. હજારોની પબ્લિક હોય પણ આપણે જો એમાંથી કશું લઈશું નહીં, જીવનમાં બદલાવ નહીં આવે, તો એ સભાની નિષ્ફળતા છે. તમારો સમય બગડ્યો ને અમારો સમય બગડ્યો કહેવાય. માટે કંઈક આપણા જીવનમાં દ્રઢ કરજો, સંકલ્પ કરજો. જે વાત લાગુ પડતી હોય નોંધજો, નક્કી કરજો કે આજથી મારે આવી ભૂલો નથી કરવી. ઘણી વખત આપણને ખબર જ નથી પડતી કે આને અપ્રામાણિકતા કહેવાય, ખબર જ નથી પડતી આને નીતિમત્તા અને અનીતિ કહેવાય, ખબર જ નથી પડતી કે ધીસ ઇઝ રોંગ, આ ખોટું કહેવાય. ખ્યાલ નથી આવતો ઘણી વખત, કારણ કે આપણા બર્થ સંસ્કારો ઘણી વખત એવા હોય છે. આપણે એવા વાતાવરણમાં જીવ્યા છીએ, એવા માહોલમાં આપણે મોટા થયા છીએ કે એ માહોલનો પણ પ્રતાપ ઘણી વખત આપણા સંસ્કારોમાં આવી જતો હોય છે. એટલે આપણને બહુ જ એમ લાગે કે આમાં શું. મુક્તો આપણો ભારત દેશ બહુ મહાન દેશ છે. નાનપણથી આપણે એટલે તો ગૌરવ સાથે પ્રતિજ્ઞા આપણને લેવડાવાતી હતી સ્કૂલની અંદર, ત્યારે પહેલું જ વાક્ય આવતું હતું, ભારત મારો દેશ છે, ભારત મેરા દેશ હૈ, ઇન્ડિયા ઇઝ માય કન્ટ્રી. આપણે એવા દેશના સંતાનો છીએ કે જે દેશના સંસ્કારો બહુ ઊંચા છે, આપણી સંસ્કૃતિ બહુ ઊંચી છે. પરંતુ આવા ઊંચા અને ઊંચી સંસ્કૃતિવાળા દેશની અંદર ક્યારેક અપ્રામાણિકતા જોવા મળે અને એનું વિષ એટલું બધું સ્પીડી ફેલાતું જોવા મળે, ત્યારે બહુ દુઃખ થાય. વી આર ગોઈંગ ટુ ડાઉન. એવું લાગે કે આપણે કંઈક નીચે જઈ રહ્યા છીએ. ના ચાલે. દેશ એટલે શું? આપણા બધાથી બનેલો સમાજ, એને દેશ કહેવાય. દેશ કોઈ વ્યક્તિ નથી, આપણા બધાનો સમૂહ છે. આપણા સમૂહથી બનેલો એક દેશ છે. તો સમૂહમાં બધાએ આપણે સ્વયં વિચારવાનું છે કે મારે સુધરવું છે, મારે સુધારો કરવો છે, મારે પ્રામાણિક બનવું છે. આખું ગામ વાળવું હોય તો બધાને ભેગા કરવાની જરૂર નથી. દરેક નક્કી કરે કે મારે મારું ઘરનું આંગણું સાફ કરી નાખવું છે, ગામ સાફ થઈ જશે. દરેકે પોતાનું ઘરનું આંગણું સાફ કરી નાખે એટલે ઓટોમેટિક બધાના ઘરના આંગણા સાફ થઈ જાય. એનો અર્થ શું થાય? પહેલા આખું ગામ સાફ થઈ જશે. આપણે દરેકે આપણું ઘર જોવાનું છે. આપણું ઘર એટલે આપણા જીવનમાં ક્યાંક એવી ભૂલે ચૂકે પણ જાણે અજાણે પણ એવી પ્રામાણિકતાની કસર રહી જતી હોય તો આપણે તપાસવાની છે. આજે જ દ્રઢ સંકલ્પ કરજો કે આપણે એવા પ્રામાણિક બનવું છે, પ્રભુના પ્યારા બનવું છે. તો જ ભગવાન આપણને વાલ કરશે અને તો જ આપણી કરેલી ભક્તિ પ્રભુ સુધી પહોંચશે. મુક્તો નાની નાની બાબતોને પણ આપણે જોઈશું અને મોટી વાતોને પણ આપણે જોઈશું કે પ્રમાણિકતામાં ક્યાં ક્યાં આપણી ભૂલો થતી હોય છે. પહેલી જ પ્રમાણિકતાની પહેલી વ્યાખ્યા, ખોટું કરવું, ખોટું બોલવું, આ મોટામાં મોટી અપ્રમાણિકતા. બીજું, સાહેબ પહેલે 3 વ્યાખ્યા કરું છું. આપણે 3 વ્યાખ્યાઓ પર જરા આગળ વધવું છે. પહેલું, ખોટું કરવું કે ખોટું બોલવું એ મોટામાં મોટી અપ્રમાણિકતા. ત્રીજું, વાણી અને વર્તનની ભિન્નતા એ મોટામાં મોટી અપ્રમાણિકતા.
આપણી વાણી કંઈક જુદી હોય ને આપણું વર્તન કંઈક જુદું હોય, બોલવાનું કંઈક જુદું ને કરવાનું કંઈક જુદું. આના જેવી મોટી કોઈ અપ્રામાણિકતા નહીં, મોટામાં મોટી અપ્રામાણિકતા. એના બીજો અર્થ સમાજની આગળ જુદા અને મહી જુદા, આ મોટામાં મોટી અપ્રામાણિકતા. અને ત્રીજું, કોઈનો વિશ્વાસઘાત કરવો. આપણી ઉપર કોઈએ વિશ્વાસ મૂક્યો અને વિશ્વાસઘાત કરવો, આ મોટામાં મોટી અપ્રામાણિકતા. ઘણી બધી વ્યાખ્યાઓ થાય. આપણે આ 3 વ્યાખ્યા ઉપર જ આજે જરા એને સરાઉન્ડેડ આપણે જરા વિચારશું. ખોટું બોલવું અને ખોટું કરવું, આ મોટામાં મોટી પહેલો ટોપિક આપણે આ લઈએ છીએ. મોટામાં મોટી અપ્રામાણિકતા. ક્યાં ક્યાં આવું બનતું હોય છે? ખોટું બોલવાનું ને ખોટું કરવાનું ક્યાં બનતું હોય છે? આપણને ઘણી વખત એમ જ લાગે કે હું તો પ્રમાણિક જ છું. કાયદા વિરુદ્ધ કરવું એ બધી અપ્રામાણિકતા. ત્યાં ખોટું થાય છે. તમે ગામડાના ભાઈઓ ઘણા બેઠા છો, લંગરિયા ના ખવાય, ખોટું છે, અપ્રામાણિકતા છે. અમે તમારા પૈસાના ભૂખ્યા નથી, અમે તમારી સંપત્તિના ભૂખ્યા નથી, અમે તમારા ધર્માદાના ભૂખ્યા નથી, અમે તમારી વાહવાના ભૂખ્યા નથી. અને જો અમે સત્ય હકીકત નહીં કહીએ તો કહેશે કોણ? આ સમાજનું થશે શું? અમને જો તમારી પાસે લાલચ હોય તો અમને કહેતા બીક લાગે કે આવું કહીશું કદાચ તમે સેવા નહીં કરો તો. અમારે કશું જોતું જ નથી, તમારી પાસેથી અમારે કશું જોતું નથી. કારણ કે અમને જે મળવાનું હતું એ બધું ભગવાને આપી દીધું છે. તમારી કોઈની પાસે અમારે કોઈ લાલચ નથી. લાલચ અમારે એક જ છે તમારી સાથે, તમને એવા નિષ્કંચન કરીને, એવા નિર્દોષ ચોખ્ખા કરીને પ્રભુના ખોળામાં બેસાડે, એવા તમને પાત્ર કરીને પ્રભુને સોંપવા છે. બસ આ એક જ લાલચ છે. લંગરિયા નાખવા આ અપ્રામાણિકતા. સમજી ગયા છો લંગરિયા એટલે શું? લાઇટની ચોરી, ઇલેક્ટ્રિસિટીની ચોરી થઈ તો કે આખું ગામ કરે છે ને, આપણે નહીં કરવાનું. બીજાનું ઘર વાળવા આપણે નથી જઈ શકવાના. આપણું ઘર તો ચોખ્ખું રાખો. બીજાને સુધારવાનો પ્રયત્ન ન કરો, આપણે સુધરો. આ પ્રામાણિકતા છે. ભલે આપ ફાટ્યું હોય ત્યાં થીગડું દેવાની વાત છે. થીગડું તો થીગડું. જો આપણે એક પછી એક 1, 2, 5, 25 આ સભામાંથી આપણે નક્કી આવું કંઈક કરશું તો ધીમે 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 દેશની પ્રગતિ થશે. એક સામટો ઉઠાવ નથી આપવાનો. આ તમે આ બધા આવડા મોટા થયા, એક હમટા થયા જ પેલા 30 વર્ષે 40 વર્ષે તમને આટલી હાઈટ બોડી દેખાય છે. બાકી તમે 30 વર્ષ પહેલા આવડા જ હતા કે નહીં પેલા? તો ધીમે 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 જો મોટા થયા કે નહીં પેલા, એમ ધીમે ધીમે પ્રગતિ થશે. પરંતુ શા માટે કાયદાઓનો ભંગ કરવો? શા માટે ચોરી કરવી? ભગવાને પૈસો આપ્યો હોય, સંપત્તિ આપી હોય તો પણ BPL કાર્ડનો ઉપયોગ કરવો એ મોટા મોટી અપ્રામાણિકતા. ઘણા મેં જોયા છે, લખપતિ ને કરોડપતિઓ પણ BPL કાર્ડનો ઉપયોગ કરતા હોય છે. રેશનિંગ કાર્ડનો ઉપયોગ કરતા હોય છે. રેશનિંગની દુકાન હોય ને ભૂતિયા કાર્ડ રાખીને લોકોને ઉલ્લુ બનાવવા અને માલ બારોબાર વેચી દેવા, ચોરી, અપ્રામાણિકતા. જ્યાં જ્યાં જે લાગુ પડતું હોય એ લાગુ પાડજો. હું પૂછીશ નહીં. તમે જ તમારી જાતને જરા સરખાવજો અને સુધારો કરજો. 2 હાથ જોડે વિનંતી કરું છું.
લાલ લાઇટ છે ને આપણે 4 રસ્તા ઉપર રેડ લાઇટ છે ને આપણે સડસડ રહ્યા જઈએ, અપ્રામાણિકતા. પોલીસને ના જુઓ, લાઇટને જુઓ. પોલીસ નથી એટલે હાલ્યા જવાનું. સરકારનો નિયમ છે આગળ ડ્રાઇવિંગ કરનારાએ કે બાજુમાં બેઠેલાએ બેલ્ટ બાંધવો જોઈએ, નથી બાંધતા તો એ અપ્રામાણિકતા. ભાઈ શા માટે? શા માટે સરેઆમ કાયદાનો ભંગ કરીએ છીએ આપણે? દાદા પણ હોરું નીકળી જાય કોક દાડો. નહીં બાંધવાનો. કોઈ કહે કે ન કે સરકારનો કાયદો છે, આપણા બધા માટે એક સરખો છે. અમે પણ એમાં આવી ગયા. અમે ઘણી વખત કોઈની ગાડીમાં બેસીએ ને એટલે પેલો કહે સ્વામી તમારે ચાલે, ના અમારે તો બિલકુલ ના ચાલે, અમે તો સાધુ છીએ, અમને કાયદાનો ભંગ કરવાનો 1% અધિકાર નથી. તમને તો નથી, અમને તો બિલકુલ નથી. વિચારજો, જ્યાં જ્યાં કસર દેખાય ત્યાં હું આંગળી નથી ઊંચી કરાવતો. કાયદાનો ભંગ કરવો આ ખોટું કર્યું. જીએસટીની ચોરી કરવી ખોટું થાય છે ભાઈ. દેશ ચાલશે કેવી રીતે જો આપણે બધા જ એવી ચોરીઓ કરશું? સમયની ચોરી કરવી, ઇન્કમ ટેક્સની ચોરી કરવી, જીએસટીની ચોરી કરવી. આપણે આપણો જ સ્વાર્થ જોઈએ છીએ. દેશનું શું, બીજાનું શું? ટોલ ટેક્સ બચાવવા માટે થઈને, ટોલ ટેક્સ બચાવવા માટે આમ બોલો સાઈડમાં સર્વિસ રોડ ઉપર લઈ જઈએ ગાડી, ખબર હોય કે આગળ ટોલ ટેક્સ આવે છે. બોલો 1 કિલોમીટર 2 કિલોમીટર બાજુમાંથી આમ સર્વિસ રોડ ઉપર ગાડી લઈ જઈએ. કેમ? 100 રૂપિયા પેલા ભરવાના પડે ને એટલે 50 રૂપિયા માટે, 100 રૂપિયા માટે જો બધા આપણા જેવું કરશે તો શું થશે દેશનું? શા માટે? શું કરવા ખોટું કરો છો? કોઈ નથી જોતું, ભગવાન તો જુએ છે. એ ટેક્સ વાળા, ટોલ ટેક્સ વાળાને ખબર નથી, ભગવાન તો જુએ છે. અને આગળ જોજો પાછ પેલો કોક ક્યારેક બેઠા હોય ને કોઈ માણસ, કેમ આ બાજુ આવ્યા, લાવો ટિકિટ લાવો. અરે હું આ બાજુના ગામમાંથી જ આવ્યો, અંદરથી આવ્યો કે રોડ ઉપરથી. બોલો ખોટું બોલો, કારણ કે એક ખોટું ઢાંકવા માટે બીજે 5 વખત ખોટું બોલવું પડે. શા માટે આવું કરીએ છીએ આપણે? શું કરવા? કાયદો છે, ભરી દો ને 100 રૂપિયા 50 રૂપિયા જે ભરવાના હોય. શા માટે આવું કરીએ છીએ? જો આ બધી ભૂલો કરતા હોય તો આમાંથી કંઈ પણ ભૂલ હોય તો આપણે જીવનમાં સુધારજો પ્લીઝ. 2 હાથ જોડીને વિનંતી કરું, જો તમે અમારા હોય તો. બાકી જેવા છો તેવા જે કરો છો એમ જ કરવાનું હોય તો અમારે ને તમારે કોઈ લેવા દેવા નથી. આ બહુ સ્પષ્ટ વાત કરીએ છીએ. નહીં કરો આવું. ભલે બધા કરે, આપણે ના કરો. મુક તો BRTS ની અમદાવાદમાં BRTS ની લાઈનમાં ઘૂસી જાય. કેમ? ટ્રાફિક ના હોય ને એટલે બાજુમાં ટ્રાફિક હોય એટલે વચ્ચે ઘૂસી જવાનું. અરે આ પ્રમાણિકતા છે. શા માટે આવું કરવાની જરૂર છે? તો કે પણ આપણે સ્પીડમાં જવાય ને, કાયદો ના પાડે છે. નહીં કરતા આવું કોઈ દિવસ. આવી જીવનની ભૂલો કદી નહીં કરો. આપણા બાળકોને નહીં શીખવાડો. સેવક કાયમ કહે છે નાના હતા ને ત્યારે બોલો તમારા મમ્મી કે દાદી તમને ખોળામાં બેહાડી દીધા હોય બસમાં, પેલી ST બસમાં જતા હોય ને તો 6 વર્ષનો છોકરો હોય ને એને શીખવાડી દીધું હોય. કંડક્ટર પૂછે ને તો કહેવાનું 2.5 વર્ષ થયા. કંડક્ટર આવીને પૂછે બેન માજી આ છોકરાને કેટલા વર્ષ થયા? તો કે 2.5 વર્ષ. પૂછો એને. પેલો કંડક્ટર છોકરા તને કેટલા વર્ષ થયા? તો કે 2.5 વર્ષ. 6 વર્ષનું ઢાંટું હોય બોલો.
શાના માટે થઈને આવું બોલ્યા છીએ આપણે અને આપણને આવું શીખવાડ્યું છે? એક અડધી ટિકિટ બચાવવા માટે. 14 વર્ષનો હોય તો એ પેલો કંડક્ટરને ખોળામાં બેહાડે ને પછી શું કે કંડક્ટર આવીને પૂછે કેટલા વર્ષ થયા? 11. કેમ? અડધી લીધી છે, આખી ના લેવી પડે ને એટલે. હું પૂછતો નથી, મોટા ભાગના આવો લાભ ઉઠાયો હશે દાદા દાદીના મમ્મીના પ્રતાપે. કેવું નાનપણથી આપણે કેવું શીખ્યા છીએ. નહીં કરો આવું. સરકારના ઋણી થઈએ છીએ, ભગવાનના ઋણી થઈએ છીએ આપણે. શા માટે આવું કરવાની જરૂર છે? નાનપણથી અંચાઈ જ કરી હોય. અંચાઈ ઓલી લખોટીઓ રમતા હતા ને ત્યારથી અંચાઈ જ કરી હોય. બોલો, અંચાઈમાં સમજો છો? નાનપણમાં બધા બોલ્યા હશો. કેટલાને ખબર છે અંચાઈ એટલે શું? અને અંચાઈ કરીએ છીએ નાનપણમાં. બોલો, હજુ આપણા બ્લડમાં અંચાઈ ભેગી છે. આ ઓલું 14 વર્ષનો છે ને 11 વર્ષ બોલવું અંચાઈ. 6 વર્ષનો છે ને 2.5 વર્ષ બોલીને ટિકિટ અડધી ટિકિટમાં ઓલ્યાને ઉલ્લુ બનાવો એ અંચાઈ. શા માટે? ભગવાનની કંઈક તો બીક રાખીએ. એક આપણા નિજ સ્વાર્થ માટે થઈને આપણે બધાની સાથે ગલત કરવાનું, સરકાર સાથે ગલત, એને ઉલ્લુ બનાવવાનો, કંડક્ટરને ઉલ્લુ બનાવવાનો, સરકારને ઉલ્લુ બનાવવાની, ભગવાનને ઉલ્લુ બનાવવાના. આપણા આત્માને છેતરીએ છીએ આપણે, આપણી જાતને છેતરીએ છીએ. વાય શા માટે આવું કરવાની જરૂર છે? 10-20 રૂપિયા બચાવવા માટે થઈ.